ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતી સરદારા આ બંને વચ્ચેનો વિવાદ હવે એ હદે વકરી ગયો છે કે પાટીદાર સમાજના લોકો સોશિયલ મીડિયામાં કેમ્પેઇન પણ ચલાવવા લાગ્યા છે। ત્યારે અહીં જયંતી સરદારા અને પીઆઈ પાદરિયા વચ્ચેનો વિવાદ ઘણો વણસી ગયો છે। પીઆઈ પાદરિયાને સપોર્ટ કરતી પોસ્ટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। લોકો પોસ્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે આઈ સપોર્ટ પીઆઈ પાદરિયા। પીઆઈ પાદરિયાને અત્યારે તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ પીઆઈ પાદરિયાને સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના જે લોકો છે તેમના તરફથી ઘણું સમર્થન લોકો આપી રહ્યા છે। તેઓ સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ મૂકી રહ્યા છે અને લખી રહ્યા છે સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર સમાજના ઘરેણા સમાન પીઆઈ શ્રી સંજય પાદરિયા સાહેબ, આઈ સપોર્ટ એન્ડ સ્ટેન્ડ વિથ હિમ, સમાજના વફાદાર। અહીં સમાજના વફાદાર પણ ગણાવવામાં આવી રહ્યા છે પીઆઈ પાદરિયાને। આ પ્રકારે પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ કરી રહ્યા છે, લોકો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી રહ્યા છે, વોટ્સઅપમાં જે છે પોતાનું સ્ટેટસ મૂકી રહ્યા છે, ફેસબુકમાં પણ પોસ્ટ કરી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના લોકો પીઆઈ પાદરિયાને સપોર્ટ કરી રહ્યા છે અને સપોર્ટ કરતી આ પ્રમાણેની જે પોસ્ટ છે તે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે। લોકો જે છે તે સમાજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આપનાર અને સમાજના ઘરેણા સમાન પીઆઈ પાદરિયાને ગણાવી રહ્યા છે। પાટીદાર સમાજનું ઘરેણું પીઆઈ પાદરિયાને લોકો કહી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટો જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે। ત્યારે હવે એક નવી પોસ્ટ પણ લોકો મૂકી રહ્યા છે પીઆઈ પાદરિયાને સપોર્ટ કરતી, અને તે પછી લોકોએ પોસ્ટ મૂકી છે પીઆઈ પાદરિયાને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પછી જે સીસીટીવી સામે આવ્યા છે તે સીસીટીવીમાં પોતે લાગી રહ્યું છે જયંતી સરદારાએ હુમલો કરવામાં પહેલ કરી હતી। તે પછી ફરી એકવાર પાટીદાર સમાજના લોકો પીઆઈ પાદરિયાને સપોર્ટ કરતા લખી રહ્યા છે કે વાયરલ વિડીયોમાં ખુદ ફરિયાદી દોષિત હોવાનું ઉજાગર થવા છતાં જે રીતે અત્યારે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અને તેમાં સાફપણે દેખાઈ રહ્યું છે કે જયંતી સરદારાએ પહેલા હુમલો કરવામાં પ્રથમ પ્રાથમિકતા દેખાડી હતી, તેમણે પહેલ કરી હતી। તે પછીની આ પોસ્ટ છે હવે ફરી એકવાર સમાજના લોકો છે પીઆઈ પાદરિયાને આવી સપોર્ટ કરતી પોસ્ટરો મૂકી રહ્યા છે અને લખી રહ્યા છે પીઆઈ પાદરિયા વિરુદ્ધ કિન્નાખોરીથી જીવલેણ હુમલાની કલમ લગાવવી તે નિંદનીય છે। આ રીતે લોકો અત્યારે ફરી એકવાર હવે બીજી પોસ્ટરો સોશિયલ મીડિયામાં જે છે વાયરલ થઈ રહી છે, બીજી પોસ્ટ પણ લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે। ત્યારે આ વિવાદ હવે ખૂબ જ વકરી રહ્યો છે। એક બાજુ પીઆઈ પાદરિયા અને બીજી બાજુ જયંતી સરદારા, સરદારધામ અને ખોડલધામ પાટીદારોની જે મોટી બે સંસ્થાઓ છે તેના વચ્ચે હવે મોટો વિવાદ વકરી રહ્યો છે અને આ વિવાદ દિવસે ને દિવસે સતત વકરી રહ્યો છે। ત્યારે આ વિશે ખુલાસો કરતા ખોડલધામના પ્રવક્તાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। તમે પણ સીસીટીવી જોયા છે, શું કહેશો? કારણ કે પ્રથમ જે પ્રમાણે જયંતી સરદારા જ હુમલો કરતા નજરે જે આક્ષેપો તો પહેલા બી થયા હતા અને અત્યારે બી કરે છે, અને હવે ઓલરેડી જયંતીભાઈએ એફઆઈઆર નોંધાવી છે। ત્યારે જે કંઈ સીસીટીવી ફૂટેજો અને જે કંઈ સાબિતીઓ સામે આવી છે એ પોલીસ ખાતાનો તપાસનો વિષય છે અને એમની સામે જે કંઈ સાબિતી અને પુરાવો છે એના આધાર ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને જે બી હશે એ સામે આવશે। પરંતુ હત્યાની કલમ જે ઉમેરવામાં આવી છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક અલગ જ આખું મામલો છે, શું કહેશો? જી, હવે જ્યારે કોઈ પણ તમોદદાર ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે ફરિયાદ સાચી છે કે ખોટી છે એ પોલીસ ખાતાને ખબર નથી હોતી, અને તમોદદાર જે પ્રકારની ફરિયાદ નોંધાવે એ પોલીસ ખાતું નોંધતું હોય છે। પોલીસ ખાતું જરૂરી ચર્ચાઓ કરતું હોય છે, પણ અંતે તમોદાર જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી। ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સમય આવ્યા હોય અને એના અંતે જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી ગણતા હોય છીએ। ફરિયાદ નોંધાણી એટલે સત્ય છે એવું તો માની ના શકાય। તો સીસીટીવીના આધારે હવે તપાસ થવી જોઈએ તેવું માની રહ્યા છો તમે? જો પોલીસ ખાતું છે તપાસ કરશે, સીસીટીવીના આધારે બી કરશે, એમને જરૂર જણાશે અને જે લોકો હાજર હતા એમની પૂછપરછ દ્વારા બી કરશે। એ પોલીસ ખાતાનો વિષય છે। સ્થળ તપાસ કરી અને ત્યાં જો કોઈ જાતના પુરાવા મળતા હોય એના આધારે બી એ તપાસ કરશે। બીજો એક આક્ષેપ થયો છે નરેશ પટેલ વિદેશ પ્રવાસે હોય તો પુરાવા જાહેર કરે તેવી પણ જયંતીભાઈએ વાત કરી છે, ખરેખર શું હોવું? હું પહેલા તો એમ કહું છું કે જયંતીભાઈ
નરેશભાઈ વિદેશ હોય કે ના હોય એનાથી જયંતિભાઈને શું ફેર પડતો હોય. છતાં જ્યારે આ વાતની ખબર નરેશભાઈને ત્યાં પડી કે જયંતિભાઈ ઉપર હુમલો થયો છે, ત્યારે ત્યાં બેઠા બેઠા એમને દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવી છે અને વાતને વખોડી છે. ત્યારે નરેશભાઈ ત્યાં બેઠા બેઠા બીજો આટલી ચિંતા કરતા હોય તો નરેશભાઈ ત્યાં છે કે નહીં એના પુરાવાની વાત આવે ત્યારે વિશ્વાસથી મોટી કોઈ વાત હોતી નથી. અને ત્યારે આવી વાત સમાજના આવા આગેવાન માટે જ્યારે કરીએ ત્યારે એ વાત યોગ્ય પણ નથી. હસમુખભાઈ, જે પ્રમાણે હવે આ સરદારધામ અને ખોડલધામનો વિવાદ છે એવું લોકો માનવા માંડ્યા, ખરેખર આમાં સત્ય શું છે? તમને શું લાગે, બે વ્યક્તિની લડાઈ છે, શું છે? સાહેબ, મેં પહેલા બી કીધું હતું અને હજી બી કહું છું, સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થા છે. બંને પોતપોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે. એમાં કોઈ પણ સંસ્થાને એકબીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં, ક્યારેય આવું કંઈ હોય નહીં. અને બીજું કે બંને નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે. આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી રહે તો કાલ સવારે એકને ફાયદો ને એકને નુકસાન થાય. અરે આવા તો સમય, તન, મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે. ત્યારે એકબીજી સંસ્થાને કોઈ પણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું બિલકુલ ના હોઈ શકે. જયંતિ સરદારાએ ફરી એકવાર પોતાના બચાવમાં શું કહ્યું, જયંતિ સરદારાને પણ સાંભળી લઈએ કે તેઓ ખુલાસો કરતા શું કહી રહ્યા છે. 100% સમાધાન જ થવું જોઈએ. જે માણસ સમાજનો હિતેચ્છુ હોય ને એને સમાધાન સિવાય સપનું ન આવવું જોઈએ. અને મને આજની તારીખે સમાધાન સિવાય કોઈ સપનું નથી. જે બંને વચ્ચેની લડાઈની વાત છે, તમે સરદારધામમાં જોડાયા એ આ લોકોને ખટકી રહ્યું છે એવું લાગે છે આગેવાનો? મને એને એવું જ કીધું, તું સરદારધામમાં જોડાણો છો એટલે તું ગદ્દાર છો. જે રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ આવું ન કરાવી શકે, આપનું શું માનવું? જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે. આ પીઆઈ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી. ઘણા લોકોને દમ દાટી, રેડ પડાવી, લૂંટ્યા છે. પુરાવા હું હાજર થઈશ ને પછી હું તમને આપીશ. જયંતિભાઈ, તમે શું માનો છો, કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ? કારણ કે કડવા લેવા વચ્ચેને ઓર અત્યારે જામી રહ્યો છે. સમાધાનમાં કોઈ શરતું ન હોય. એકબીજાનો પ્રસંગ આવે છે, પેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં હાજરી આપે, અને ખોડલધામના પ્રસંગમાં સરદારધામ હાજરી આપે. સમાધાન શું? આમાં કોઈ બાપુજીની કોઈની પેટી નથી. સમાજનું હિત હોય ને, જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનું વિચારે. જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે. કારણ શું છે કે આ પ્રકારનો મને શું ખબર હોય, એને શું મગજમાં હોય, એને પૂછી જુઓ. સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે, તમે પહેલા એનો કોલર પકડો છો, પાટું મારો છો, પરંતુ હકીકત શું છે? કારણ કે બાદમાં તો તમને મારવામાં આવ્યો જ છે. સાહેબ, કોઈ માણસ મને ગદ્દાર કહે, બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને કડવા પટેલ લૂંચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે, ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલવી સંભાળીને સંભળાય અને જેમ તેમ ન બોલાય. એટલે મને એણે એવું કીધું કે તું મને ઓળખશ, હું પીઆઈ પાદરિયા છું. અને કે જે હોય તે. એટલે એને હાથ ઉગામ્યો, એટલે મારા સ્વ બચાવવા માટે પગ મેં આડો રાખ્યો. ફંડિંગની વાત પણ કંઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદારધામ માટે ફંડિંગ ઉઘરાવી રહ્યા હતા તેને કારણે થઈને ખોડલધામના અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે. આ વાતમાં હકીકત કેટલી? મને સરદારધામમાંથી ફંડ ઉઘરાવવા માટેનું કીધું હતું એટલે હું ઉઘરાવું છું. ખોડલધામ કે તો એના માટે હું ઉઘરાવું. હું એનો ટ્રસ્ટી છું, મને કઈ વાંધો નથી. જે રીતે જયંતિભાઈ સરદારા કહી રહ્યા છે મને કોઈ વાંધો નથી, પરંતુ સાહેબ, મારી તબિયત બરાબર નથી. તમને મેં કીધું હતું કે ત્યારે લઈ સીસીટીવી અન્ય પણ માર મારી સીસીટીવી છે, ત્યારબાદ સીસીટીવી છે જે મેં પહેલા લગ થાય છે ને ત્યારબાદ કોલર પણ પકડ્યો છે. એ પ્રકારના સીસીટીવી આવે છે. એને લઈને આપનું શું? સેના સીસીટીવી બીજા એવા મને ખબર નથી કઈ. આપ એમ કોલર પકડો ને ત્યારબાદ લાત મારી, આ પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર બનાવ શું હતો? બેનો વિશે ખરાબ ભાષા વાપરી અને સમાજમાં વૈમનસ્ય થાય આવી ભાષા હોય તો મેં એને કીધું કે ભાઈ સંભાળીને વાત કરાય, ગમે ન બોલે. સાહેબ, ફંડનો વિષય તો મને સરદારધામે સોંપ્યો છે, હું ઉઘરાવું છું. બીજી મને કઈ ખબર નથી. પ્રવક્તાઓ નરેશભાઈની ના પડી રહ્યા છે, આપ અગાઉ નામ આપી ચૂક્યા છો, એ બાબતે શું કહો? ભાઈ, મુખ્ય માણસ હોય એ આવું કરે, અનેક વખત કરે, અને નરેશભાઈ ન ખબર હોય એવું કેમ બને? આ પેલો બનાવ તો છે નહીં. મારી ઉપર હુમલો થયો, ઘણી વખત હેરાન
લોકોને કર્યા છે, ટ્રસ્ટીઓને કાઢી મૂક્યા છે. હજી બાકી રહ્યું છે સમાધાન થવું જોઈએ. સમાધાન થવું જ જોઈએ. માતાજીને હું પ્રાર્થના કરું કે વહેલામાં વહેલું, કાલ થતો જો આજ થાય અને આજ થતું તો અત્યારે થાય, એવી મારી અંતરની લાગણી છે. માતાજીના સોગન ખાઈને કહું છું, સમાધાનની વાત એ છે તો હું કોઈ પણ વસ્તુ જાતિ કરવા તૈયાર છું. એક બાજુ ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે, બીજી બાજુ આપ સમાધાનની વાત કરી રહ્યા છો. તો હવે આપ સમાધાન કરી લેશો? અરે મારે આ પાદરિયાને સમાધાન થોડું કરવાનું છે. મારે તો સરદારધામ અને ખોડલધામ સમાધાન કરે એવી વાત છે. મારે પાદરિયા અરે આજીવન સમાધાન નથી કરવાનું. સંસ્થાના આગેવાનો કહી રહ્યા છે કે સંસ્થાને કોઈ લેવા દેવા નથી, પર્સનલ મામલો છે. ભાઈ એની વિચારસરણી છે. બંને સંસ્થાના આગેવાનો એવું કહી રહ્યા છે. એટલે જે સંસ્થાના એ આંગળી પાંચ છે ને હરકી નથી, અને બધાને વિચાર હરખા નથી હોતા. તો ખોડલધામ અને સરદાર ધામના વિવાદના આખા મામલા વિશે તમારું શું માનવું છે? અત્યારે સોશિયલ મીડિયામાં સમાજના લોકો કેમ્પેન ચલાવી રહ્યા છે, પીઆઈ પાદરિયાને સપોર્ટ કરી રહ્યા છે, ત્યારે તમારું શું માનવું છે? જયંતિ સરદારા પણ એક પછી એક નવા ખુલાસાઓ કરી રહ્યા છે. આ મામલો વધારે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને વિવાદ જે છે તે વધુ વકરતો જઈ રહ્યો છે. આ મામલા વિશે, આ વિવાદ વિશે તમે શું વિચારો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.